ત્રિકોણની અંદર ત્રિકોણ ગણવાની શોર્ટકટ તો આપણે શીખ્યા હતા, પણ બહુ બધા બાળકોનો મેસેજ હતો કે આને ગણવા કેવી રીતે. તો આવી રીતે ત્રિકોણ આપેલું છે, આખો જે આ મોટો ભાગ છે આપણે લઈ લઈએ. જો અહીંયા રીતે ભાગ પડેલું છે, જો 1 2 3 4 ભાગ આપેલા છે. અહીંયા 1 2 3 4 ભાગ આપેલા છે. તો આજે અહીંયાથી આ પહેલો ભાગ બને છે એ એક ત્રિકોણ થવાનો, આ બીજો ભાગ એક ત્રિકોણ, ત્રીજો ભાગ એક ત્રિકોણ, અને આ 4. એટલે કે 4 કેવા ત્રિકોણ બને છે? નાના ત્રિકોણ બને છે. પછી જો અહીંયા આ બંનેને ભેગા કરીએ આપણે, આટલો ભાગ, આ એક ત્રિકોણ બને છે. ફરીથી આ બંનેને ભેગા કરીએ, બીજો એક ત્રિકોણ બને છે, અને આ બંનેને ભેગા કરીએ, ત્રીજો એક બને છે. કેટલા બન્યા? 3. હવે 3 ભેગા કરીએ, જો આજે પહેલો બીજો ત્રીજો છે, 3 ને ભેગા કરીને એક ત્રિકોણ બને છે. એ રીતે અહીંયાથી આ બીજા નંબરનો, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો એ 3 લઈએ છીએ તો પણ એક ત્રિકોણ બને. ટોટલ કેવા બન્યા? 3 વાળા 2 ત્રિકોણ બન્યા, પ્લસ 2. જે આખો ગ્રીન ભાગ દેખાય છે એ એક ત્રિકોણ બને છે, તો પ્લસ 1. 4 ને 3 7, 7 ને 2 9, 9 + 1 10. જો આ લાઈનમાં 10 થયા હતા, એ જ રીતે આપણે ગણી